તો નજર કરીએ બનાસકાંઠા ઉપર તો બનાસકાંઠામાં રાત્રિ દરમિયાન ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો હતો અને જેને લઈને અનેક જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। ત્યારે પાલનપુરથી અંબાજીને જોડતા વીરપુર પાટિયા પાસે હાઈવે ઉપર ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા। હાઈવે ઉપર દર ચોમાસે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે। જો કે તંત્ર દ્વારા પાણી નીકળવા માટેની કોઈ વ્યવસ્થા કરવામાં ન આવી અને જેને કારણે પાણી ભરાતા અનેક વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। ત્યારે સ્થાનિક લોકોનું કહેવું છે કે અનેક વાર રજૂઆતો કરવામાં આવી છે અને આમ છતાં પણ પાણીના નિકાલની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી, જેના કારણે રોડ ઉપર ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકોને અને રાહદારીઓને ચાલુ મુશ્કેલી પડી હતી। ત્યારે પાલનપુરથી અંબાજીને જોડતો જે માર્ગ છે મુખ્ય માર્ગ કહેવામાં આવે છે અને જ્યાંથી હજારો વાહન ચાલકો ત્યાંથી પસાર થતા હોય છે અને અધિકારીઓ, પદાધિકારીઓ, નેતાઓ પણ આ જ માર્ગ ઉપરથી પસાર થાય છે, પરંતુ વર્ષોની આ સમસ્યા ઠેરની ઠેર જ રહી છે અને અધિકારીઓ હોય કે પછી નેતાઓ આ સમસ્યાનો કોઈ પણ ઉકેલ લાવવા માંગતા નથી અને જનતાને તેના લીધે પરેશાન થવું પડે છે। જનતા ઘૂંટણસમાં પાણીમાંથી ચાલવા માટે મજબૂર બની છે। ત્યારે તમામની માંગ છે કે આ રસ્તા છે તેનું વ્યવસ્થિત રીતે કામ કરવામાં આવે જેથી રાહદારીઓ હેરાન પરેશાન ન થાય। ચોકડીથી રસ્તામાં જતા થોડોક જ વરસાદ આવવા છતાં પાણી ભરાઈ જાય છે અને આ પાણી ભરાવાના કારણે જે ટુ વ્હીલરવાળા લોકો છે એમને ખૂબ જ મુશ્કેલી પડે છે। મારે પણ અત્યારે મારા ગામ જવું હતું પણ મારે પાછા વળવું પડ્યું છે, કારણ કે અહીંથી લગભગ 4 કિલોમીટર ફરી અને અહીંથી જવું પડે છે। તો આનો તાત્કાલિક યોગ્ય નિકાલ થાય તેવી હું પ્રજા વતી તંત્રને વિનંતી કરું છું। આ વડગામ અંબાજીને જોડતો મુખ્ય માર્ગ છે, નેશનલ હાઈવે, જેના ઉપર વીરપુરના પાટિયા નજીક પાણી ભરાઈ જાય છે, જેમાં ટુ વ્હીલરો, ફોર વ્હીલરો, નાના વાહનોને બહુ તકલીફ પડે છે, જેનું તંત્ર કોઈ નિકાલ લાવતું નથી। અહીંયાથી હજારો કર્મચારીઓ, જે પોલીસ અધિકારીઓ, કલેક્ટર જેવા અધિકારીઓ બી અહીંથી ગુજરે છે। જે અંબાજીને જોડતા માર્ગ પર ધનિયાણા ચોકડી થોડા જ આગળ વીરપુર નજીક રોડ ઉપર એકદમ સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જાય છે, એમાં જનતાને ખૂબ આડ મારી રહે છે। ધનિયાણા ચોકડીથી રસ્તામાં જતા થોડોક જ વરસાદ આવવા છતાં